કેમ છો વિદ્યાર્થી મિત્રો? આજે આપણે સામાજિક વિજ્ઞાનની અંદર પાઠ 8 કુદરતી સંસાધનો વિશે આપણે અભ્યાસ કરવાનો છે. કુદરતી સંસાધન શબ્દ આવે એટલે આપણને એવું થાય કે સાલું સંસાધન એટલે શું? આપણે આપણી સમજીએ એવી ભાષામાં વાત કરીએ તો સંસાધન એટલે સંપત્તિ, કુદરતી સંપત્તિ. આપણે ભારતમાં કુદરતે આપેલી જે સંપત્તિઓ છે, જે સંપત્તિને આપણે સંસાધન કહીએ છીએ, એ કુદરતી સંપત્તિ, એ કુદરતી સંસાધનની વાત આ પાઠમાં આપેલી છે. તમે ચિત્ર જોઈને પણ થોડું સમજી શકો છો કે કુદરતે આપેલી જે કે વસ્તુઓ છે, બરાબર, કુદરતે જે કે નિર્માણ કર્યું છે એનો આપણે કુદરતી સંસાધનમાં સમાવેશ કરીએ છીએ. તો આ પાઠની અંદર આપણે કુદરતી સંસાધન વિશે ભણવાનું છે. તો પહેલો ટૉપિક છે બેટા, સંસાધન એટલે શું? સંસાધનોના ઉપયોગો જણાવો. વાત કરીએ સંસાધન એટલે શું, મતલબ સંપત્તિ એટલે શું. આપણે કહીએ સારું સંસાધન એટલે શું, સંપત્તિ એટલે શું, ભણી ગયા છે પણ કંઈક ભૂલી ગયા છે આપણે. તો આપણે ફરી એકવાર જોઈ લઈએ. સંસાધન એટલે જે વસ્તુ પર માનવી આશ્રિત હોય, આધારિત હોય, જેનાથી માનવીની જરૂરિયાતો પૂરી થતી હોય અને માનવી પાસે તેનો ઉપયોગ કરવાની શારીરિક કે બૌદ્ધિક ક્ષમતા હોય. અર્થાત કોઈપણ વસ્તુ માનવીની જરૂરિયાતો પૂરી કરવા ઉપયોગમાં લેવાય ત્યારે તે સંસાધન બની જાય છે. ફરી બરાબર બીજી વાર કે સંસાધન એટલે જે વસ્તુ પર માનવી આશ્રિત હોય, જેનો ઉપયોગ કરે છે, જેના પર આધારિત હોય, જેનાથી માનવીની જરૂરિયાતો પૂરી થતી હોય, એ તમામ વસ્તુઓ આપણે સંસાધન એને કહીએ છીએ. દાખલા તરીકે ખનિજ કોલસાની વાત કરીએ, એક ઉદાહરણ આપું કે વર્ષો પહેલાં ખનિજ કોલસા વિશે કોઈ જાણતું નહોતું. આફ્રિકામાંથી ખનિજ કોલસો મળી આવ્યો સૌપ્રથમ. ત્યાંના લોકોને, આદિમાનવોને ખનિજ કોલસો ખબર જ નથી. એને એક સામાન્ય પથ્થર ગણતા હતા, એનો ઉપયોગ જાણતા નહોતા, એની વિશેષતા એમને ખબર નથી, એનો કોઈ ઉપયોગ એમના માનવી પોતાના જીવનમાં એનો કોઈ ઉપયોગમાં લેતા નહોતા. ત્યારે તે સમયના લોકો માટે એ સંસાધન નહોતું. આજે ખનિજ કોલસો બહુ ઉપયોગી છે. ઉદ્યોગોની અંદર, રેલવેની અંદર એનો પુષ્કળ પ્રમાણમાં ઉપયોગ થાય છે, જેનાથી આજે દુનિયા ચાલે છે. એ ખનિજ કોલસાનો આજે ઉપયોગમાં લેવાય છે. તો એ ખનિજ કોલસો આજના લોકો માટે શું કહેવાય? સંસાધન. મતલબ ઉપયોગમાં લેવાતો હોય, માનવની જરૂરિયાતો પૂરી કરતો હોય, એને આપણે એ તમામ બાબતોને, તમામ વસ્તુઓને સંસાધન કહીએ. ફરી એકવાર વ્યાખ્યા લઈએ આપણે. સંસાધન એટલે જે વસ્તુ પર માનવી આશ્રિત કે આધારિત હોય, જેનાથી માનવીની જરૂરિયાતો પૂરી થતી હોય અને માનવી પાસે તેનો ઉપયોગ કરવાની શારીરિક કે બૌદ્ધિક ક્ષમતા હોય. અર્થાત કોઈપણ વસ્તુ માનવીની જરૂરિયાતો પૂરી કરવા ઉપયોગમાં લેવાય ત્યારે તે સંસાધન બની જાય છે. ઉદાહરણ પરથી તમે સમજી ગયા છે કે જે કોઈ વસ્તુઓ છે જેનો ઉપયોગમાં આપણે જે વસ્તુઓ લઈએ છીએ, કુદરતે આપેલી છે, એને આપણે સંસાધન કહીએ છીએ. એ કુદરતે આપેલી તમામ વસ્તુઓની વાત આ પાઠમાં કરવાની છે. પહેલી વાત કરીએ સંસાધનના ઉપયોગો. તો કે સંસાધનો માનવીને અનેક રીતે ઉપયોગી છે. માનવીના દરેક તબક્કે સંસાધનો એક યા બીજી રીતે ઉપયોગી બને છે. દાખલા તરીકે લખ્યું છે અહીંયા, ખેતી પ્રવૃત્તિથી ઔદ્યોગિક પ્રવૃત્તિઓની પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે કુદરતી સંસાધનો પર આધારિત છે. આજે ખેતી પ્રવૃત્તિઓ છે, ઔદ્યોગિક પ્રવૃત્તિઓ છે, એ દરેક પ્રવૃત્તિઓ કુદરતી સંસાધનો પર આધારિત છે, કારણ કે તેનો માલ, કાચો માલ કુદરતમાંથી આવે છે. જોઈએ આપણે. પહેલું, સંસાધનોનો ઉપયોગ નીચે પ્રમાણે છે. પહેલો ઉપયોગ સંસાધન ખોરાક તરીકે. ઘણા બધા સંસાધનો એવા છે આપણે એનો ખોરાક તરીકે ઉપયોગ કરીએ છીએ, અને ખોરાક તરીકે ઉપયોગ કરીએ છીએ એટલે સંસાધન કહેવાય. જોઈએ આપણે કે માનવીની ખોરાકની જરૂરિયાત વિવિધ સંસાધનો દ્વારા પૂર્ણ થાય છે. દાખલા તરીકે વનસ્પતિજન્ય ફળો, ખેતીના વિવિધ પાકો, પાલતુ પ્રાણીઓના દૂધ અને દૂધની બનાવટો, માંસ,
જળાશયોમાંથી મળતા માછલા અને અન્ય જળચર પ્રાણીઓ, મધમાખીઓ એ બનાવેલું મધ વગેરે પદાર્થોને માનવી ખોરાક તરીકે ઉપયોગ કરે છે. માટે આ તમામ બાબતો, આ તમામ વસ્તુઓ આપણા માટે સંસાધન કહેવાય. મહત્વનો પ્રશ્ન છે, આ યાદ રાખવાનો છે, લખીને તૈયાર કરવાનો છે. બીજું છે સંસાધન કાચા માલ તરીકે. ઘણા સંસાધન એવા છે કે કાચા માલ તરીકે વપરાય છે. બાજુમાં ચિત્ર આપ્યું કપાસ, એ કપાસ અને બાજુમાં ચિત્ર આપ્યું છે કાપડ. તો એ કાપડ બનાવવા માટે ઉપયોગ કાચા માલ તરીકે ઉપયોગ શેનો થાય છે? તો કે કપાસનો. તો કપાસ આપણા માટે સંસાધન કહેવાય. એવી ખેતીમાંથી મળતી ઘણી બધી, કુદરતમાંથી મળતી ઘણી બધી વસ્તુઓ છે કે જેને કાચા માલ તરીકે ઉપયોગ કરીએ છીએ. એમાંથી ઘણી બધી વસ્તુઓનું નિર્માણ કરીએ છીએ અને બધી જ વસ્તુઓ આપણે સંસાધન તરીકે ઓળખીએ. ચલો જોઈએ. તો કે જંગલોમાંથી મળતી આર્થિક દ્રષ્ટિએ ઉપયોગી વિવિધ પેદાશો, જંગલમાંથી વિવિધ પેદાશો મળે છે. લાખ, રાળ, ગુંદર, લાકડા વગેરે વિવિધ પેદાશો મળે છે. ખેતી દ્વારા પ્રાપ્ત થતા વિવિધ ખાદ્ય પાકો, પાલતુ પ્રાણીઓ દ્વારા મળતા દૂધ, માંસ, ઊન, ચામડા તેમજ જમીનમાંથી મળતી ખનિજો વગેરે ઉત્પાદનો માટે અને ઉદ્યોગોમાં કાચા માલ તરીકે વપરાય છે. ખેતીની પેદાશો કપાસની વાત કરી, પાલતુ પ્રાણીઓના દૂધ, ડેરીમાંથી દૂધ આપણે દૂધ લઈ આપીએ, ડેરીવાળા દૂધ ભેગું કરે, એમાંથી વિવિધ વાનગીઓ, ચોકલેટ છે, દહીં છે, ઘી છે, બટર છે વગેરે વગેરે વસ્તુ બનાવે છે. માંસ, ઊનમાંથી આપણે વિવિધ પ્રકારના કાપડ બને છે. ચામડામાંથી ઘણી વસ્તુઓ મળે છે. જમીનમાંથી મળતી ખનિજો, એમાંથી ખનિજો આધારિત ઘણા બધા ઉદ્યોગો છે. એમાં મુખ્ય છે લોખંડ. તો બધાનો ઉપયોગ ઉદ્યોગોમાં કાચા માલ તરીકે થાય છે, એટલે એને આપણે સંસાધન કહી શકીએ. બીજું છે સંસાધન શક્તિના સંસાધન તરીકે, જે શક્તિ આપે છે. કેવી રીતે? ચિત્ર જોઈને તમે જોઈ શકો છો. ખનિજ તેલ ભરેલું બેરલ છે, બાજુમાં ટ્રેનમાં કોલસો જઈ રહ્યો છે. આ બધા શક્તિના સંસાધનો છે, જે આપણને શક્તિ, ઉદ્યોગો ચલાવવા માટે જે શક્તિ જોઈએ એ શક્તિ આપે છે. દાખલા તરીકે કોલસો, ખનિજ તેલ, કુદરતી વાયુ, બળતણનું લાકડું વગેરેનો ઈંધણ તરીકે ઉદ્યોગોમાં અને ઘરોમાં ઉપયોગ કરીએ છીએ. ઉદ્યોગોમાં અને ઘરોમાં બધી વસ્તુનો ઉપયોગ કરીએ છીએ આપણે, અને જેનાથી આપણે શક્તિ મેળવીએ છીએ, એટલે આ સંસાધન કહેવાય. આ ઉપરાંત આજે તમે જોશો લેટેસ્ટ સૌર ઉર્જા, પવન ઉર્જા, ભરતી ઉર્જા, ભૂતાપીય ઉર્જા, ભૂતાપીય એટલે જમીનમાંથી મળતી ઉર્જા, બાયોગેસ, જળ ઉર્જા વગેરે પણ શક્તિના સંસાધન તરીકે આ બધામાંથી પણ ઉર્જા મેળવાય છે અને તેનો ઉપયોગમાં આપણે લઈએ છીએ. માટે આ પણ બધા શક્તિના સંસાધનો કહેવાય છે. આગળનો પ્રશ્ન, સંસાધનોના પ્રકાર જણાવો. ખાસ પ્રશ્ન છે. સંસાધનના પ્રકાર સર એ કેવું? સંસાધન તમે બનાવો, સંસાધન કહેવાય, પણ સમજવા માટે, સરળતા માટે આપણે સંસાધનોને 3 ભાગમાં વર્ગીકૃત કર્યા છે, વહેંચણી કરી છે. પહેલું છે માલિકીના આધારે, બીજું છે વિતરણ ક્ષેત્રના આધારે અને ત્રીજું છે પુનઃપ્રાપ્યતાના આધારે. બરાબર ધ્યાન આવે. પહેલું છે માલિકીના આધારે. તો માલિકીના આધારે 3 પ્રકાર છે: વ્યક્તિગત સંસાધન, રાષ્ટ્રીય સંસાધન અને વૈશ્વિક સંસાધન. ઘણા સંસાધન એમ છે વ્યક્તિગત, પોતાના માલિકીના, એને વ્યક્તિગત કહીએ. ઘણા છે રાષ્ટ્રીય સંસાધન, જે રાષ્ટ્રના છે, એનું સંચાલન રાષ્ટ્ર કરે છે. ઘણા વૈશ્વિક સંસાધનો છે, આખા વિશ્વનો એની પર રહેલો છે. તો ચોપડીમાં ધ્યાન. વ્યક્તિગત સંસાધન એટલે કોઈ વ્યક્તિ કે પરિવારની માલિકી. દાખલા તરીકે જમીનનો માલિક હોઈ શકે. મકાનનો માલિક હોઈ શકે. તમારું મકાન તમે રહેતા હશો, તમારી માલિકીનું છે, એ વ્યક્તિગત સંસાધન કહેવાય. એ કોઈનું માલિકીનું નથી, વ્યક્તિગત માલિકી કહેવાય. રાષ્ટ્રીય સંસાધન તો કે કોઈ પણ દેશ કે પ્રદેશની સાર્વજનિક સંપત્તિ, સાર્વજનિક એટલે સહિયારી બધાની સંપત્તિ. દાખલા લશ્કર, આંતરરાષ્ટ્રીય વેપાર, જે વેપાર કરવામાં આવે છે, એ કોઈની માલિકી નથી, એ રાષ્ટ્રીય સંસાધન, રાષ્ટ્રની માલિકી છે, એટલે એને રાષ્ટ્રીય સંસાધન કહેવાય. વૈશ્વિક સંસાધન સમગ્ર વિશ્વની ભૌતિક અને અભૌતિક એવી તમામ સંપત્તિ
કે જેનો ઉપયોગ માનવીના કલ્યાણમાં થતો હોય. ઉદાહરણ છે વિશ્વના બધા રાષ્ટ્રોની સહિયારી માલિકીના સંસાધનો. પૃથ્વી પર 3 ભાગમાં પાણી છે, 1 ભાગમાં આપણે જમીન રહેલી છે, એમાં બધા આપણે વસેલા છે. સમુદ્રની સંપત્તિ છે, બધાની સહિયારી સંપત્તિ છે વિશ્વની, કોઈના માલિકીની સંપત્તિ નથી. સૂર્યપ્રકાશ પર્યાવરણની બાબત છે, બધાની સહિયારી સંપત્તિ છે, કોઈ એક માલિકીની સંપત્તિ નથી. તો માલિકીને આધારે 3 પ્રકાર છે. યાદ રાખજો બેટા, વ્યક્તિગત સંસાધન, રાષ્ટ્રીય સંસાધન અને વૈશ્વિક સંસાધન. આ માલિકીના આધારે આ પ્રમાણે પ્રશ્ન લખાય, ટોપિક પ્રમાણે, અને આ પ્રશ્ન તૈયાર કરવાનો છે. બીજું છે વિતરણના ક્ષેત્રના આધારે. પણ આપણે વિતરણના ક્ષેત્રના આધારે અહીંયાથી આપણે બાકી રાખીશું. આવતીકાલના પીરિયડમાં ફરી વખતે અહીંયાથી આગળ આપણે લઈશું. અહીંયા સુધીનું બધાએ લખીને ચોપડામાં તૈયાર કરી દેવાનું છે. ખાસ યાદ રાખજો. બરાબર છે.